આજે તો સવારે 7:30 ઉઠ્યા. ઉઠીને અમે બ્રશ કરવાનું ચાલુ કરી દીધું. કારણ અહીંયા તો ચા તૈયાર થઈ ગઈ હતી. તો અમે ચા પીવા માટે બેસી ગયા, કારણ કે ચા વગર અમારો દાડો ચાલે નહીં. તો અમે સરસ રીતે ચા પી લીધી. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। પછી અમે કસરત કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે શરીરને સારું રાખવા માટે કસરત ખૂબ જ ઉપયોગી છે. અને અહીંયા તો અમે તલિયા ચડાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે વાતાવરણ વરસાદ જેવું હતું. એટલે વહેલા અમે તલિયા ઉપર ઢાબા ઉપર ચડાવી દીધા, કારણ કે તલિયાને તડકાની ખૂબ જ જરૂર પડે. એટલે કારણ કે વહેલા સુકાઈ જાય તો એ તલી એકદમ નીચે બધી કમ્પ્લીટ આપણને મળી જાય. તો અમે અહીંયા ઢાબા પર તલિયા ભેગા કરી દીધા, કારણ કે વાતાવરણ ખૂબ જ ખરાબ છે. પછી અમે અહીંયા ભણવા માટે બેસી ગયા, કારણ કે હવે થોડાક દિવસમાં પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી હતી. આજે તો ગાડી પણ પંચર પડી હતી, એટલે તો આજે તો બહુ હેરાન થવાનું થઈ ગયું. અમે તો ગાડીને લઈને પંચર હંધાવવા માટે પહોંચી ગયા. અહીંયા તો કોઈ વધારે પબ્લિક ન હતી, એટલે વહેલા અમારું કામ થઈ ગયું. અને અહીંયા તો ગુજરાત પોલીસની તૈયારી કરતો અમારો ભાઈબંધ અમને મળી ગયો. તો અમે એની દુકાને જ્યાં તે તો સિમેન્ટની દુકાનમાં બેઠો વાંચતો હતો, કારણ કે આગળ પરીક્ષા આવે છે. અને અમે પછી નીકળી ગયા ખેતર, કારણ કે खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।